શ્રી સદગુરુ મહારાજ શિવદત્તી ગોરખનાથજી મહારાજ શ્રી ઉમાપતિ મહાદેવ શ્રી રામચંદ્ર ભગવાન શ્રી મમાય માત કી શ્રી અંબે માત કી પૂજ્ય ત્રિલોકનાથજી બાપા કી ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ સંત સદા કા ગુરુ સદા અંતે સદા યત્રા સંત સદા तुलसीदास किए इस जीव को तुम न ठहरो विश्राम। एम तुलसीदास किए इस जीव को प्यारा तीनों ठोर विश्राम। एक घड़ी आधी घड़ी एक घड़ी आधी घड़ी आधी में पुनियाद तुलसीदास किए संगत मेरे साध की तो पछी कटे मैं अपराधी जन्म का नख सिख भयो विकार। अरे मैं अपराधी जन्म का नख सिख भयो विकार। गुरु जी गुना माफ करो और उतारो उतारी जो भवपार। के मुकेश गुरु जी नी दया विना
સત્સંગ આવા સદગુરુજીની પૂર્ણ દયા વિના સ્વપ્ને મળે નહીં સત્સંગ કૃપા થઈ જાય મારા નાથની જો દયા થઈ જાય એમ કૃપા થાય મારા નાથની તોજ ચડે ભક્તિનો તોજ ચડી જાય ભક્તિ આદ્ય શક્તિમાં મોમાઈ માતાજી જેમની પ્રાણ પ્રતિષ્ઠા ત્રિદિવસીય મહોત્સવ અમારા ભવનાથ શિવજતી ગોરખનાથજી બાપા આશ્રમ પરમ પૂજ્ય પીર યોગી શરનાથજી બાપુ એમનું સાનિધ્ય છે તેમજ દરેક પધારેલા મહેમાનો એમનું આ પરમાર પરિવાર વતી હું પણ અહીંયાથી હાર્દિક સ્વાગત કરું છું. માતાજીના ભજન સ્તુતિ દરેક જેટલો થાય એટલો આનંદ કરશું. કોઈ સમયની પણ પાબંદી નથી, જ્યાં સુધી મજા આવે ત્યાં સુધી. દેવરાજભાઈ ખૂબ સરસ વાત કરીને ગણપતિ સ્થાપના પણ એણે કરી દીધી. અમને તો હાવ હેલું કરી દીધું બાપુ એને બધું. ભાઈ ગોપાલ સાધુ એ પણ ખૂબ સારા ભજનિક છે, એનો પણ આપણે આનંદ કરશું. તો એક ભજન પૂજ્ય બાપા બેઠા છે એટલે યાદી કરી અને પછી જે કાંઈ મોમાઈ માતાજીના જે કાંઈ આનંદ જે કાંઈ કાલાવાલા છે એ કરશું. ત્યારે સોનલા બાજો ઠુજો ને અરે રૂપા જાળી લીધી સોનલા બાજુ ઢાળિયા રૂપા જાળી બાલુડો જોગી એ નવા બેઠા અને મોટી જલડી કે નહીં વીજળી આ નહીં મેઘના મંડા નહીં વાદળડી કે
કંચન વરણી રે આવી કાયા તમારા પિતાજીની હતી અને હતી કંચન વરણી રે એ હીરે કાયા પડી બાલુડાને ભિક્ષા જોને મોરીમાં તમારા જોગીરાને ભિક્ષા જોને મોરીમાં એ દી અમે રે મુરી દન પંતિયા એ દી માતાજી અમે દ્વારિકા જાય અને જો તો જાય હિંગળા અરે જો તો માતાજી અમે દ્વારિકા જાય તો જાય હિંગળા એ તો માતાજી અમે તો માતાજી અમે એ ભેખ પહેરીએ કેમ કરીને મળે મારો નાથ ભાઈ ભલો ભલો રાજા ગોપી ભાઈ ભલો ભલો રાજા ગોપી આપણી ઘોડાવડમાં એક કૂવો છે ભમરિયો ત્યાં બિરાજે નવનાથુ માયલાના ઘોડાવડમાં એક કૂવો છે ભમરિયો ત્યાં બિરાજે નવનાથુ માયલાના જઈને ગુરુજીને તમે અરે જઈને ગુરુજીને તમે
કીધે રવળા એ ગુરુ જાલંધર નાથજીને નાખ્યા કુવામાં અરે બાલુડાને ભિક્ષા દ્યો ને મોરી માં તમારા જોગીડાને અરે ભિક્ષા દ્યો ને મોરી માં એ દી અમે વેલી એ પંતિયા બનાવું તમારા પ્રેમથી ધરાવું ગોપીચંદ એવા રૂડા નામ બનાવું તમારા પ્રેમથી હરાવું ગોપીચંદ રૂડાના એ જઈને ગુરુજીને તમે આદેશ 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 કોણ દેશનો તું રાજીઓ અરે કયું તમારું જોને કામ રામ આ કોણ દેશના તું રાજીઓ અને કયું તમારું ગામ એ કયા રાજાનો બેટો એ કયા રાજાનો શું છે તમારું એ ભાઈ ભલો ભલો રાજા ગોપી ગોળ બંગાળાનો હું રાજીઓ આ ઢાકા બંગાળા મારું ગામ
મૂળ બંગાળાનો રાજ્યો આ ઢાકા બંગાળા મારું ગામ એ તિલક ચંદ રાજાનો ચંદ રાજાનો હજી બેટડો ને એ ગોપીચંદ મારા રાજા ગોપી બાલુરાની ભિક્ષા જોને મોટી ભિક્ષાજો ને મોરી માં એ જી અમે રે મુરી જન પંથિયા એ જી કંદોરાજો ને હેમના ખંભે ગંડાની ઢાલ આવા કડે કંદોરા હેમના ખંભે ગંડાની ઢાલ એ જને અંગ પરવાગા સોપતા રૂડા સોપ થાય ને કેમ કરીને અને ચોરે રૂવે જોને આવા હાટે રૂવે હાટ વાણિયાને ચોરે રૂવે જોને એ દાસી ભાઈ ભલો ભલો રાજા ગોપીચંદ એ ગોપીચંદ કાનમાં કુંડળ જોને જળ હળે ભેરવ જોડી લીધી એને આવા કાનમાં કુંડળ બાવાજીને જળ
ભૈરવ જોડી લીધી मोल करो तलवार का और पड़ा रहे न जो ये पड़ा रहे न अरे साधु साधु तेरे संगड़ो न छोड़ू मेरे अरे साधु तेरो साधु तेरो संगड़ो न छोड़ू मेरे लाल अरे लाल मेरा दिल मां संतो हवे लागी गई मेरा जोयू में तो जागी रे अरे साधु साधु तेरो असगड़ छोड़ू मेरे लाल मेरा दिल मां संतो हवे लागी गई लागी जोयू में तो कपड़ा भी धोया संतों में तो अचला भी धोया अरे कपड़ा भी धोया अचला भी धोया अचला भी धोया पण जब लग अपनो ओ जी जब लग अपनो मनड़ो न धोयो अरे जब लग अपनो जब लग अपनो
જોયું મેં તો જાગી રે, જોયું મેં તો જાગી કપડા ભી રંગ્યા મેરા અસલા ભી જોયું મેં તો જાગી રે, જોયું મેં તો જાગી રે भर के लाना दी अरे मस्ती मेरे नारे ना मांग के खाना दी मांग के खाना अरे टुकड़े में टुकड़े में से टुकड़ा करी देना मेरे लागी देव लागी जोर में तो जागी जोर में तो जागी मचंद्र प्रतापे गति गोरखनाथ जी बोलिया आवा मचंद्र प्रतापे गति गोरखनाथ जी बोलिया आदे જોયું મેં તો જાગી જય જગદંબા જોગણી માં જપીએ તમારો જાપ
સુણીને આમ તણી માં ભગવતી રેજો ભેર અરજ સુણીને આમ તણી અરજ સુણી આમ તણી આ ભગવતી રેજો ભેર અરે દૈત્ય વિદારણ દેવી એમાં મહામાયા કરજો એમ પરમે દૈત્ય વિદારણ આમાં દેવી મામો માઈ કરજો એમ પરમે કરજો એમ પરમે મોમાઈ માના ચરણે આ મનડું છે મારું મા મહામાયા ચરણે મા મોમાઈ માના ચરણે આ મનડું છે મારું તન મન ધન તન મન ધન અરે તુજ પરવારું મોમાઈ માના ચરણે મોમાઈ માના ચરણે આ મનડું છે મારું મોમાઈ માના ચરણે આ મનડું છે મારું તન મન ધન તન મન ધન માં તુજ પરવારું મોમાઈ માના ચરણે સમરણ કરતા અમને એ સહાય મળે છે અરે નામ લેતા માતાજી અમારા બધા પાપ મળે છે સમરણ કરતા સમરણ કરતા અમને સહાય મળે છે નામ જ લેતા અમારા બધા પાપ પડે છે એ દુનિયાદારીનું શું લાગે જો ને ખારું મહામાયા ચરણે મોમાઈ ચરણે મોમાઈ માતાજીને ચરણે આ મનડું છે મારું મોમાઈ માના ચરણે મનડું છે મારું તન મન ધન તન મન ધન માતાજી તુજ પરવારું મોમાઈ માના ચરણે મોમાઈ માના ચરણે મોમાઈ માના ચરણે
પ્રકારે માતાજી દુઃખ નથી અમને અરજ એકાંતમાં બેહી કરું છું તમને કોઈ પ્રકાર અરે કોઈ પ્રકારનું દુઃખ નથી અમને અરજ કર્યું છું અરજ એકાંતે બેહીને કરું છું માં તમને એ અહમનો આવે અમને અહમનો આવે ધ્યાન રહે માં તમારું મોમાય માને ચરણે મોમાય માતાજીને ચરણે આ મનડું છે મારું મોમાય માને ચરણે આ મનડું છે મારું તન મન ધન માતાજી તન મન ધન હું અરે તુજ પરવારું મોમાય માને ચરણે મોમાય માને ચરણે મોમાય માને ચરણે તૃષ્ણા ટાળીને તૃષ્ણા ટાળીને દૂર કરો ને અંધારું મોમાય માને ચરણે મોમાય માને ચરણે આ મનડું છે મારું મોમાય માને ચરણે જુઓ આ મનડું છે મારું તન મન ધન અરે તુજ પરવારું મોમાય માને ચરણે મોમાય માને ચરણે
સેલણ અને શ્રીફળથી સાપ ઉતરી જાય ઝેરી સેલણ અને શ્રીફળથી સાપ ઉતરે છે ઝેરી અરે નારાયણ નિત નમીને મોમાઈ ચરણે મોમાઈ માતાજીને ચરણે આ મનડું છે આ તન મન ધન તન મન ધન માતાજી તુજ પરવારો મોમાઈ ચરણે મોમાઈ ચરણે આવા જુગો જુગ ના જુના ગુરુજી મારા આવા જુગો જુગ ના જુના આવા ખોટો કટના વાસી મારા જોને આવા સાધુ ને સંન્યાસી પ્યાસી આસુડે ભીજાણી રે અભિયા ગોતનિયા આવા ઘાયલ કેરા ખાને
સાચા વૈદ ગાયલ કેરા ગાને સબંધની કંડારી સાધુ ને સન્યાસી રે પ્યાસી સંતરે સુલક્ષણા એ ત્રિલોકનાથ બાપા આવા ગુરુજી સુલક્ષણા એ શેરનાથ બાપા એ ગુરુજી આવા ગુરુજી સુલક્ષણા દાસ બાપા સમજી જા એ ગુરુજીની શાનમાં એવી હીરાની
પ્યાસી પ્યાસી એ પૂરણ પ્રેમ આ તમારો ભરોસો મને ભારી ભજન મિલાર બોલે ગિરનારી મહારાજ કી શ્રી માંડવરાયજી મહારાજ શ્રી મમાઈ માત કી આદેશ આદેશ શૈલેષ મહારાજને જોરદાર તાળીઓથી વધાવી લે. આણંદાનું આંગણામાં આઈ વંદના કરી રહ્યા છીએ ત્યારે આપણે જેની છત્રછાયામાં બેઠા છીએ એવા પરમ શ્રદ્ધેય પાદ પૂજ્ય પ્રાતસ્મરણીય પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી પીર યોગી અને એ ઇલકાબ જે ધરતીમાંથી મળ્યો છે પૂજ્ય બાપુ શેરનાથ બાપુને એ ઇલકાબ પીર નો ઇલકાબ શેરનાથ બાપુને જે શહેરમાંથી મળ્યો છે તે ભૂમિના મેયર આજના આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત છે. શ્રી સ્ટેન્ડિંગ કમિટી કુરુક્ષેત્ર હરિયાણા
આદરણીય શ્રી પંડિતજી श्री पंडित चक्रपाणी जी सरस्वती किनारा कुरुक्षेत्र हरियाणा पहवा हरियाणा से आपकी उपस्थिति है। हम तहे दिल आपका शुक्रगुजार है और आपका अभिवादन करते हैं। एक हरियाणवी पंक्ति से ही आपका अभिवादन मैं हमारे क्षेत्र की ओर से पूज्य बापू का आशीष लेके कहना चाहूंगा। न्यारे न्यारे सुवाद जगत में टहवे रंक और राजा, सुवाद काकी बेरा भाइयों, कौन सी चीज में आ जा। आपका अभिवादन है, स्वागत है। खूब तालियों से इनका स्वागत किया जाए। बापू ने ज्यांथी पीरनो इलकाब मिल्यो छे, पीर योगी ए शहर मांथी अने कुरुक्षेत्र छे। पंडित जी आदरणीय श्री चक्रपाणी जी सरस्वती किनारा और उनके परिवारजन भी यहाँ पे उपस्थित है, उनका भी अभिवादन हो रहा है। एक दरबारी पाग थी पंडित जी परमार नु अभिवादन करे। एक गोर बापा गराशिया ने आशीर्वाद आपे, तालियों थी વધાવો, આવી ક્ષણ નહીં મળે। गोरे છે ગરાશિયા છે, હું અહીંયા ગઢવી છું સાક્ષી। 3G નેટવર્ક મળી ગયું, હવે ફોન લગાડવો હોય ત્યાં લગાડજો, પણ સાચો લગાડજો। આ આનંદ અને અવસરની ક્ષણોમાં બે વાત મજાની એવી છે જે મારે કહેવા જેવી છે અને તારે ધ્યાને લેવા જેવી છે। આઈનું આંગણ હોય, બા મોમાઈ મોમાઈ આનંદ મહામંગલ ડાકા હાથે ડમડમે, એવી ભગવતી ભવા બ્રહ્માંડ ભાંડોદરી પરમ પરમેશ્વરી રાજ રાજેશ્વરી મહામાયા જોગમાયાનું સાનિધ્ય મળ્યું છે આપણી વચ્ચે। ઘણા બધા મહેમાનો નામી અનામી દૂર દૂરથી સૌ કોઈ પધાર્યા છે, પણ આ તો માને એની માં, બાપુ જે માને ને એની માં, પછી કોઈ પણ સ્વરૂપે ભજી લ્યો, કોઈ પણ સ્વરૂપે એની સ્તુતિ વંદના કરી લ્યો, એવી માં જગદંબા મોમાઈના અહીંયા જ્યારે બેહણા થયા છે અને ભગવતીની કૃપા। પણ પરમાર પરિવાર દેવરાજભાઈ કીધું પુનરોચ્ચાર નથી કરવો, કેમ કે હવે ઘડિયાળમાં પણ સમય એ થયો છે। ભજન પણ બાપુએ સમય સાંજે બહુ સરસ રીતે આશીર્વાદ આપ્યા છે અને સંતવાણી અને ભજન એ હજી અહીંયા કંઈક હચવાનું છે। બાકી ચાર બંગલી વચ્ચે મારી ભાષા લંગડી થાય એની ચિંતા ચારણ તરીકે મને સાહજિક રીતે હોઈ શકે છે, પણ જ્યારે પોણા વાગ્યાનો સમય થયો છે અને પરમેશ્વરીના ગુણગાન ગાવાના છે, ભાષાઓ બદલે આપણો ભાવ નથી બદલતો। મને યાદ આવે દેવુભાઈ જ્યારે આઈનું અહીંયા એવું દેવાલય નિર્માણ થાય એની વાત જ્યારે કરી હતી ત્યારે એની આંખમાં જળજળિયા હતા। 2-2.5 વર્ષ પહેલાનો પ્રસંગ છે, દેવભા સાથે જ્યારે બેઠો હતો, પણ આજ એ જ દેવાલયમાં બેઠેલી દેવીના આશીર્વાદ એવા ઉતરા છે કે એક એવું નૂતન નિર્માણ અહીંયા મંદિરનું થયું છે, એ મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા થયો છે, ગુરુબાપાની પણ ઉપસ્થિતિ છે। અશોકસિંહભાઈ, આ બધું એવું છે કે જૂની આંખે જોયેલા નવા સપના દેવભા આજ સાકાર થાય છે। આપણા પૂર્વજોએ, આપણા પેઢીઓએ આ ભગવતીના ફળાના આરતી કરી છે, એના દર્શન કર્યા છે, એને યાદ કરી છે, અને કદાચ નોરતાના 8 દી જાય, નોમને દી જેદી આંખમાંથી 2 ઉના આહુલા જ્યારે પડી જાય ને તેથી આ આઈના ખમકારા આવાજ હોય અને આવું જ દેવાલય નિર્માણ પામે। દેવુભા અને પરમાર પરિવારને એક વખત જોરદાર તાળીઓથી વધાવી લ્યો। એનો હેતુ કેવો છે ગોવુભા, કે અહીંયા જે કાંઈ રકમ જાય દાદા એ ગૌવંત્રીઓ માટે જાય। હજી આજે આપણે નારણદાનભાઈના આ બધા બેઠેલા મિત્રો આખી આખી રાત ગાય છે, પણ ચારણ તરીકે મારે કેવું છે બાપુ, આ દેશનો સાધુ, આ દેશનો બ્રાહ્મણ અને આ દેશનો ચારણ નહીં કહે તો કોણ કહેશે? એવો હતો ધર્મ હંતી હંતા, ધર્મ રક્ષતી રક્ષતા। ધર્મનું રક્ષણ કરો, ધર્મ તમારું રક્ષણ કરે, અને ધર્મનો ક્ષય થાય તો માનવનો ક્ષય થાય। એક એવો મીઠડો અવાજ ગોપાલ સાધુ, આપણે તો દ્વારિકા ક્ષેત્રમાં જઈ, હું સમયને સમજું છું, અને કોઈનો સમય ખાઈ જાઓ ને એ પણ પ્રજ્ઞાનો દોષ છે, મેઘાનો દોષ છે, પણ હવે સંતવાણીના દોરમાં જવું છે। જે સાયલેન્ટ સાયન્સ, જે મૂંગું વિજ્ઞાન હતું ને, એ મૂંગા વિજ્ઞાનને સિંગિંગ કરીને આ સાધુએ
कभी कफ रोग बतलावे, कभी तासीर गर्मी की, जिगर का हाल मेरा। गोपाल साधु અને તમે, હું જગદીશ ગઢવી, જગદંબાને મારા ચરણો, મારા